કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે કચ્છ સંદેશની ટીમ અંજાર તાલુકાના સિનુગ્રા ગામે પહોંચી હતી, જ્યાં વરસતા વરસાદ વચ્ચે પણ મતદારો મતદાન કરતા જોવા મળ્યા હતા. અહીં સરપંચ પદના ઉમેદવાર સલમાબેન ગંઢ અને રામજીભાઈ મહેશ્વરી દ્વારા મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી અને બંને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી સરપંચ પદે ચૂંટાઈ આવ્યા તો ગામના વિકાસની ખૂટતી કડીઓની પૂર્તતા કરવાની વાત દોહરાવી હતી. મારું નામ સલમા સુલેમાન ગંઢ, સિનુગ્રા ગ્રામ પંચાયતના ઉમેદવાર. મતદાનનું આજે આ વરસાદનું વાતાવરણ છે અને વહેલી સવારથી મતદાનમાં જે બહેનો ભાઈઓ જે મતદાન કરી રહ્યા છે ખૂબ સરસ કરી રહ્યા છે અને એકદમ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે. હું સરપંચ તરીકે આવી તો જે ગામની ખૂટતી કડીઓ છે એને હું પૂરેપૂરું એમાં સભા જે કરશે એમાં હું કામ લઈ આવીશ. મતદારોને એ જ અપીલ કરવા માગું છું કે વહેલી સવારથી જે મતદાન થઈ રહ્યું છે અને ગામજનોને ઘણો ઉત્સવ છે જે મતદાન થઈ રહ્યું છે અને જે બાકી હોય એ બધાને અપીલ કરું છું કે જે ટાઈમ છે મતદાનનું એ શાંતિપૂર્વક આવી અને બહેનો ખાસ કરીને સાંજના ટાઈમે મતદાન કરતી હોય એ બસ મતદાન કરી જાય અને શાંતિથી જે અમારું ગામનું વાતાવરણ છે એનો હું ધન્યવાદ કહું છું. એના માટે હું સરકારને રજૂઆત કરીશ, જે ગરીબ વર્ગ છે એમના મકાન બને અને કેવી રીતે ગ્રાન્ટ લેવી એ સરકાર પાસે રજૂઆત કરશું, જે ગામજનોને ગરીબ વર્ગને મકાન મળે. રામજી પચાણ મહેશ્વરી, એકદમ શાંત, એકદમ મસ્ત, ખરેખર આનંદ આવે છે. તમે મતદાતા જોઈ શકો છો. સૌથી મુદ્દાની વાત એ છે કે ભાઈ બહેન ભેગા ઉભા છે. લોકોની અપીલ કરે છે કે શાંતિથી સાંજના જે મતદાતા રહી ગયા છે એ આપણે જે બંધારણમાં હક છે આપણું મતદાનનું, એ વધુ ને વધુ મતદાન થાય એ પ્રયત્ન અમે કરશું. સરકારનું જે શું પરિપત્ર છે અને મારા એવા પ્રયાસો છે, જેટલા જે ગરીબ માણસો ઝોપડા બનાવી બેઠા છે એના કેમ અકારણીમાં ચડે અને સખત પ્રયત્નો હું કરીશ. ગ્રામસભા બોલાવીશ, એને મારો મુદ્દો રજૂ કરીશ અને ગ્રામસભાના સમર્થન સાથે આ લોકોને હું અકારણીમાં ચડાવવાનો પ્રયત્ન કરીશ. એનો ઠરાવ કરી અને આ લોકોને અકાળીમાં લેવાનો પ્રયાસ કરીશ. સરકારની આવક થાય એવા પ્રયત્નો કરીશ. હવે ગ્રામસભા બોલાવી અને જે નિર્ણય આવશે અને હું પ્રયત્ન કરીશ કે ગરીબ માણસોના મકાન કેમ અકાળીમાં ચડે એવા મારા સખત પ્રયત્નો હશે ગરીબ માણસો માટે. જે લગભગ સોખન જેવા જે 20-25 વર્ષથી વસવાટ કરે છે, ભૂકંપ પછી લોકો આવેલા છે, તો આમના પ્રયત્નો ગરીબ માણસો માટે, એક લાઇટ પણ અમુક માણસોમાં નથી એ પણ પ્રયત્ન કરીશ અને મકાનો અકાળીમાં ચડે એના પ્રયત્ન હું કરીશ.